વાહ ભાઈ વાહ વડીલો, જોઈ લો અમારા વડીલો. જુવાનિયાને શરમાવે એવા કામ કરે છે તાણે. નિયતં કુરુ કર્મ ત્વં નિયતં કુરુ કર્મ ત્વં નિયતં કુરુ કર્મ ત્વં નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જાયો યત કર્મ જાયો કર્મણ કર્મ ધ્યાયો કર્મણા કર્મણ કર્મ જાયો કર્મણ કર્મ ધ્યાયો કર્મણા નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જાયો કર્મણ નિયતં કુરુ કર્મ ત્વં કર્મ ધ્યાયો કર્મણા નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જાયો કર્મણ નિયતં કુરુ કર્મ ત્વં કર્મ ધ્યાયો કર્મણા શરીર યાત્રાપિ ચ તેન શરીર યાત્રાપિ ચ તેન શરીર યાત્રાપિ ચ તેન શરીર યાત્રાપિ ચ તેન પ્રસિદ્ધ્યતે પ્રસિદ્ધ્યેદ પ્રસિદ્ધ્યેદ કર્મણ પ્રસિદ્ધ્યેદ કર્મણા પ્રસિદ્ધ્યેદ કર્મણ પ્રસિદ્ધ્યેદ કર્મણા પ્રસિદ્ધ્યેદ કર્મણ પ્રસિદ્ધ્યેદ કર્મણા શરીર યાત્રાપિ ચ તેન પ્રસિદ્ધ્યચેદ કર્મણ શરીર યાત્રાપિ ચ તેન પ્રસિદ્ધ્યતે કર્મણા નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જાયો કર્મણ શરીર યાત્રાપિ ચ તેન પ્રસિદ્ધ્યચેદ કર્મણ નિયતં કુરુ કર્મ ત્વં કર્મ ધ્યાયો કર્મણા શરીર યાત્રાપિ ચ તેન પ્રસિદ્ધ્યેદ કર્મણા યજ્ઞાર્થાન કર્મણોન્યત્ર યજ્ઞાર્થાન કર્મણોન્યત્ર યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધન લોકોયં કર્મ બંધનમ
લોકોયમ કર્મ બંધન લોકોય કર્મ બંધનમ યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન યજ્ઞાર્થત કર્મણો નત્ર લોકોયમ કર્મ બંધનમ તદર્થમ કર્મ કૌન્તેય તદર્થ કર્મ કૌન્તેય તદર્થ કર્મ કૌન્તેય તદર્થ કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાચર મુક્ત સંગ સમાસર મુક્ત સંગ સમાચર મુક્ત સંગ સમાસર તદર્થમ કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાચર તદર્થ કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાસર યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાચર યથાર્થ કર્મણો યંત્ર લોકોયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાસર 8 અને 9 નિયંતં કુરુ કર્મ ત્વં કર્મ જાયો કર્મણમ શરીરયાત્રાપી સ તેન પ્રસિદ્ધયેદ કર્મણ યથાર્થત કર્મણો યંત્ર લોકોયમ કર્મ બંધનમ તદર્થ કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાસર મુક્ત સંગ સમાસર હરિ કાંઈ નો થાય કાંઈ થાય એમ નથી જમતા અરે અરે વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે નિયતમ કુરુ કર્મ ત્વં કર્મ જાયો કર્મણ શરીરયાત્રાપી ચ તેન પ્રસિદ્ધયેદ કર્મણ શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને 159મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 8મા શ્લોકના પ્રથમ ચરણનો વિચાર કર્યો. આજે બીજા ચરણનો વિચાર કરવાનો છે. ભગવાન કહે છે કે હે અર્જુન, તું શાસ્ત્ર વિધિએ નિયત નક્કી કરેલા કર્તવ્ય કર્મ કરે. મનમાં આવે એવી રીતની ભક્તિ કરવાની નથી, મનમાં આવે એવી રીતનું અધ્યાત્મ નહીં, મનમાં એવું નહીં. આ શ્લોકના પ્રથમ ચરણમાં કહે છે કે શાસ્ત્રે જે પ્રમાણે વિધિ જે કીધી છે કર્મ કરવાની, એ પ્રમાણે માણસે પોતાના કર્મ કરવા જોઈએ.
કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તથા કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ ચાલવાનો નથી. આ શ્લોકની અંદર ભગવાન કહે છે કર્મ કર્યા વગર માણસની આજીવિકા પણ ચાલવાની નથી. કર્મયોગની દ્રષ્ટિએ વર્ણાશ્રમાનુકૂળ શાસ્ત્ર વિહિત કર્તવ્ય કર્મ પ્રાપ્ત થઈ જાય તે ભલે ઘોર કર્મ હોય કે સૌમ્ય કર્મ હોય, આ બંને નિયત કર્મો છે એમ ભગવાન અર્જુને કહે છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન તમે મને ઘોર કર્મમાં શા માટે જોડો તો એના કરતાં સંન્યાસ માર્ગમાં તમે નિવૃત્તિનો માર્ગમાં જોડો તો મારું વધારે શ્રેય ને વધારે કલ્યાણ થાય. ત્યારે ભગવાન કહે છે કે નિયત એટલે નક્કી કરેલા કર્મો જે શાસ્ત્રે કીધા હોય એ નિયત કર્મ માણસે કરી લેવા જોઈએ. તેથી તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ આવી રીતનો લડવાનો છે, યુદ્ધની અંદર આવી રીતનો જવાનો છે, તો યુદ્ધ કરવા માટે તારે તારો ધર્મ બજાવવો જોઈએ. યુદ્ધની અંદર કદાચ તું ડોકા કાપીશ ને તો પણ તને પાપ લાગશે નહીં. એમ આ શ્લોકની અંદર અહીં કહે છે. પછી આગળ કહે છે કે ભગવાન અર્જુને એમ કહે છે કે ક્ષત્રિય હોવાના સંબંધથી પોતાના વર્ણાશ્રમ અને ધર્માનુસાર પરિસ્થિતિથી પ્રાપ્ત યુદ્ધ કરવું એ સ્વાભાવિક કર્મ છે. તેથી તારે સ્વાભાવિક નિયત એટલે કે નક્કી કરેલું કર્મ છોડવું જોઈએ નહીં એમ ભગવાન વારંવાર કહે છે. ક્ષત્રિયોને માટે યુદ્ધરૂપી હિંસાત્મક ઘોર કર્મ દેખાતું હોવા છતાં પણ વસ્તુત ઘોર નથી. આ નિયત કર્મ શાસ્ત્રકારોએ જ નક્કી કર્યા, આ ઘોર કર્મ નથી એમ ભગવાન અર્જુનને સમજાવે છે કે શાસ્ત્રકારોએ જે નિયત કર્મો નક્કી કર્યા છે એ ક્યારેય ઘોર કર્મ હોઈ શકતા નથી. તેથી તું કહેશો કે આ ઘોર કર્મમાં તમે મને શા માટે જોડી રહ્યા છો? ત્યારે ભગવાન કહે છે કે ક્ષત્રિય યુદ્ધ કરવું એ જ એમાં એનું કલ્યાણ છે, માટે આને ઘોર કર્મ કહી શકાતું નથી. ક્ષત્રિયને માટે યુદ્ધ હિંસાત્મક કર્મ ઘોર દેખાતું નથી. કદાચ હિંસાઓ થાય, ડોકા ધડાધડ સવારથી સાંજ સુધી લડવામાં જો થાય તો એને આવી રીતનું પાપ કે કોઈ આવી રીતનું લાગતું નથી. કર્મયોગમાં કર્મ જ્યાયો યત કર્મણ, આ એક શબ્દ ભગવાને વાપર્યો છે. કર્મયોગમાં કર્મ જ્યાયો યત કર્મ એટલે કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે શ્રેષ્ઠ છે. હે અર્જુન, કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ થવાનો નથી. એનો આજે આપણે વિચાર કરવાનો છે કે કર્મ કર્યા વગર માણસના યોગક્ષેમ એટલે આજીવિકાનો પણ નિર્વાહ થવાનો નથી. તેથી પ્રત્યેક માણસે શાસ્ત્રકારોએ જે નિયત નક્કી કરેલા જે કર્મો છે ને એ કર્મો દરેક માણસે કરવા જોઈએ. તેથી ગઈકાલે આપણે 3 વાતો વિચારતા હતા કે કર્મ શા માટે કરવું જોઈએ. આ શ્લોકની અંદર 3 વાતો આવી હતી, એનો ગઈકાલે આપણે વિચાર કરતા હતા કે કર્મ શા માટે કરવું જોઈએ, બીજું કર્મ કેવી રીતે કરવું જોઈએ અને કયા કયા કર્મો કરવા જોઈએ. આ શ્લોકની અંદર 3 વાતો અહીંયા ભગવાને સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. તેથી વિકાસને માટે કર્મ કરવો જોઈએ. કેવું આપણો વિકાસ થાય, બરાબર, બુદ્ધિનો, મનનો, શરીરનો, ઇન્દ્રિયનો બધી રીતે પૂર્ણ વિકાસ થાય એવી રીતના કર્મ કરવા જોઈએ. તેથી સ્નાન છે, સંધ્યા છે, પ્રાર્થના છે, ભગવાનને સવારમાં આપણે દીવો લઈને આરતી જે કાંઈ કરી છે એ બધા જે સ્વાભાવિક જે કર્મો છે ને આ સ્વાભાવિક કર્મો રોજ માણસે કરવા જોઈએ. આનો વિચાર કરતા હતા એમ કે તેથી દાંત સાફ કરવા એ વિકાસાર્થ કર્મ થઈ જાય. દાંત સાફ કરતી વખતે જે દાંત સાફ કરું છું એનાથી ભગવાન બોલવાના છે અથવા ભગવાન જમવાના છે અને હું અંદર બેઠેલા ભગવાનને જો જમાડવાનું મારે હોય તો મારું મોઢું સ્વચ્છ, સુંદર અને પવિત્ર હોવું. આ ભાવનાથી જો આપણે દાંતણ કરતા હોય, બ્રશ કરતા હોય તો એ આપણું કર્મ જે છે ને એ કર્મ અહીંયા વિકસિત કર્મ થઈ જાય એવું અહીં ભગવાનને અર્જુનને કહેવાનું છે. બીજી વાત કર્મ કેવી રીતે કરવા જોઈએ. બીજો પ્રશ્ન તો કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન
આ ત્રણેયની સંવાદિતા ઊભી કરે એવા જ કર્મ કરવા જોઈએ. કર્મની અંદર એકાગ્ર થઈ ચિત્ત પોરવી અને જે કર્મ કરીએ એને મન મૂકીને કર્મ કરવા જોઈએ. પછી ભૌતિક હોય, આધ્યાત્મિક હોય કે સાંસ્કૃતિક હોય કે વ્યવહારિક હોય, કોઈ પણ કર્મ કરી ત્યારે મન મૂકીને કર્મ કરવા જોઈએ. કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે અને મન છે. આ ત્રણેયને એકાગ્ર કરી અને કર્મ કરવાનો જો પ્રયત્ન કરે તો એને વિકસિત કર્મ કહેવામાં આવે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. બીજી વાત, ભગવાને શરીર એવું રાખ્યું છે કે તે શરીરને ઘસાવવું જ પડે. ભગવાને 100 વર્ષ સુધી કે 110 કે 90 વર્ષ સુધી માણસ જો જીવવાનો હોય તો એ જીવન પર્યંત આરોગ્ય એનું સારું રહે, તંદુરસ્તી સારી રહે, હરતો ફરતો રહે અને કોઈનો સહારો લીધા વગર જો એને જીવવાનું હોય તો શરીરને ઘસાવવું જ પડશે. ઘસાયા વગર શરીર આવી રીતનું તંદુરસ્ત રહેતું નથી. બેઠા જ રહી ઘરની અંદર કાંઈ હાથ પગ હલાવી જ નહીં તો શરીર બગડી જાય છે ઘણીવાર. અને પછી ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર ભલામણ કરે કે દાદા તમારે 5-6 કિલોમીટર તો રોજ હાલવું જોઈએ. 3 કિલોમીટર સવારે હાલો, 3 કિલોમીટર સાંજે. તાપીના કિનારા માટે તમારે હાથમાં લાકડી લઈને તમારે હાલવું તો પડશે. શા માટે? કે આપણે જૂના કાળમાં આથી 60 વર્ષ પહેલાં આપણે કે 50 વર્ષ પહેલાં ખેતી કરતા હતા ત્યારે ખબર ન પડતા આપણું શરીર ઘસાઈ જતું હતું. હાથી વાંહે હાલવાનું હોય, હળ હાંકવાનું હોય, બરાબર ને. 20 વીઘામાં જો હળ હાંકવાનું હોય ને સવારથી શરૂ કર્યું હોય તો બળદની પાછળ આપણે હાલવું પડે કે નહીં? તો કેટલા કિલોમીટર હાલી નાખી? તો કે એનું કાંઈ નક્કી નહીં. તેથી માણસ તંદુરસ્ત રહેતો, દવા લેવાની કોઈ જરૂરિયાત પડતી નહીં. હવે આપણે બધા વૃદ્ધ થઈ ગયા, કામ ધંધા બધા છોકરાએ સંભાળી લીધા, ગામડેથી આપણે સુરતમાં આવી ગયા અને સુરતમાં આવ્યા પછી જો આપણું બેઠાડું જીવન થઈ જાય, આપણે હાથ પગને હલાવી જ નહીં ને તો શરીર કોઈ દિવસ સારું રહેતું નથી. તેથી રોજ માણસે નક્કી કરી લેવું જોઈએ કે અડધો પોણો કલાક રોજ સવાર સાંજ મારે હાલવા જવાનું છે, અથવા એવી નાની એવી યોગાની એકાદી પ્રવૃત્તિ એવી કરું કે જે આખા શરીરને આવી રીતની કસરત મળે અથવા શરીર ઘસાઈ જાય. પછી હાથથી હોય કે પગથી હોય કે ડોકથી, ઘણા ડોકથી નથી આમ કરતા. આ બધી જે શરીરને ઘસાવા માટેની જે પ્રક્રિયા છે એ જો માણસ ન કરે તો માણસ તંદુરસ્ત રહી શકતો નથી. તેથી અહીં કહે છે કે જૂના કાળના કામો એવા હતા કે કામ કરતાં કરતાં શરીરને બધા જ અંગોને કસરત મળી જતી હતી. જૂના કાળના આપણે જોઈએ ત્યારે વિજ્ઞાન એટલું બધું ડેવલપ થયું નહોતું. ટ્રેક્ટરો હતા ને, બળદથી ખેતી કરવાની, તેથી ખબર ન પડતા આપણા આખા શરીરને સાંજે તો થાયકો ભાયકો ખાંડ જેવો પથારીમાં પડ્યો ને સીધા નસકોરા બોલવા. શા માટે? કે શરીરને જેટલી કસરતની જરૂર હતી, ઘસાવાની જરૂર હતી, એ આખો દિવસ હળની પાછળ બળદની સાથે રહી અને શરીરને ઘસ્યું એટલે એને દોડવા જવાની કે હાલવા જવાની જરૂર નથી. હાલવા કોને જવું પડે? કે ઘરમાંથી ઉઠીને મોટરમાંથી ઉઠીને પેઢીએ જાય, પેઢીએ 8-10 કલાક કામ કરે ને પાછો સાંજે એ જ એસીવાળી મોટરમાં ઘેરે આવે ને એસીમાંથી ઉતરીને પાછો એસીના બંગલામાં એને હાલવા જવાનું થાય. દાદા ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી પણ ઘણીવાર દ્રષ્ટાંત આપે છે. 33મા વર્ષનું તત્વજ્ઞાન આપણે જોઈએ ને, જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા છે એ લોકોને ખબર છે કે પાંડુરંગ શાસ્ત્રીના દર મહિને એક તત્વજ્ઞાનનો આખી એક બુક બહાર પડે નાની એવી, અને એની અંદર 33 વર્ષ પહેલાં 33મા વર્ષના તત્વજ્ઞાનમાં દાદાએ એક બહુ સરસ વાત કરી છે. દાદા કહે છે કે મુંબઈનો એક વેપારી કચ્છની અંદર આવ્યો. કચ્છની અંદર આવ્યો, દિવાળીના દિવસો હતા, થોડાક દિવસ ત્યાં રોકાવાનું હતું અને મુંબઈમાં તો શું છે, મોટી પેઢી, મોટો ધાકતો ધીકતો ધંધો, એટલે એને રોજ વોકિંગ કરવા તો એને જવું પડે. વોકિંગ ન કરે તો ખાધેલું પચે નહીં, ઊંઘ આવે ને એવું બધું થાય. એટલે આ ભાઈ તો શેઠ સાહેબ તો કચ્છની અંદર આવ્યા એટલે સવારમાં વહેલા ઉઠી અને 5-5:30 વાગે એ તો પથારીમાંથી ઉઠીને જે ઘરમાં ઉતારો ત્યાંથી એ તો બહાર નીકળી અને રોડ ઉપર દોડવા લાગ્યા. ખેડૂતો બધા ખેતરે જતા હતા ગાડા જોડી. એ કે આ ભાઈ કોક આપણા ગામમાં નવો આવ્યો લાગે છે, આની કાંઈ પત્ની ખોવાઈ ગઈ છે કે કોઈ લૂંટીને ધન વહી ગયું, આ દોડે છે હું કામ આવી કે હું? ઓલા ખેડૂતો તો એ વિચાર કરવા લાગ્યા કે આ ભાઈ આ મુઠ્ઠીઓ વાળીને દોડે છે એટલે હું
એને કાંઈ ધન કોઈ લૂંટી ગયું છે, એની ઘરવાળી પિયર ભાગી ગઈ છે કે ગોતવા જાય છે, એટલે પેલા ખેડૂતે એક છે અમારા ઓધા બાપા જેવા, એ ખેડૂતે બાવડું પેટલું એનું. એ કે ભાઈ તું આ ધોઈડસો હું કમાય એ કે કાંઈ તારી પત્ની કાંઈ રિસાઈને વહી ગઈ છે અથવા તારા ઘરમાં ધાડ પડીને ચોર કાંઈ કેની વાત દોડે? એ કે ભાઈ હું દોડતો નથી, હું તો મુંબઈથી 2 દિવસથી આવ્યો છું અને 2 દિવસથી આવ્યો એટલે મુંબઈમાં તો અમારે કસરત મળે નહીં, એટલે વોકિંગ કરવા આજુબાજુના ગાર્ડનમાં જાઓ એટલે મારી રોજની ટેવ પ્રમાણે હું તો અત્યારે મોર્નિંગ વોકમાં જાઉં છું. એટલે બાપા કે મોર્નિંગ વોક એટલે શું વળી કે, કારણ કે બાપા અંગ્રેજી જાણતા નહોતા. એ કે મોર્નિંગ વોક એટલે કે હાલવાનું. એ કે તો કે હાલવાનું શા માટે? તો કે શરીરને કસરત મળે અને શરીર તંદુરસ્ત રહે એટલા માટે રોજ માણસે વોકિંગ કરવું. તેથી વોકિંગ કરવા માટે નીકળો. ખેડૂત કે તો ઠીક, મને તેમ થયું તમારી પત્ની ભાગી ગઈ હોય ને એટલે તમે વાં ગોતવા દોડતા હોય એવું લાગે. કહેવાનો અર્થ કે માણસના શરીરને ઘસાવવું તો પડે જ. કોઈ પણ રીતે ઘસાવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને એનું શરીર 100 વર્ષ સુધી તંદુરસ્ત અને મસ્ત રહેશે. તેથી ક્યારેય શરીરને ઘસાવવામાં આળસ કરવાની નહીં. એટલે કે જૂના કાળના કામો એવા હતા કે કામ કરતા કરતા એટલે કે બેલો હાંકવાનો હોય, હળ હાંકવાનું હોય કે વાસુદું કરવાનું હોય કે રવાઈ ફેરવાની હોય, બહેનો અને ભાઈઓને બધાને આવી રીતની કસરત મળી જતી હતી. તેથી જૂના કાળમાં મોટા ભાગે દવાખાના ખૂબ જ ઓછા હતા, દાવાની જરૂર પડે નહીં. શા માટે? તો કે શરીરને જેટલી ઘસાવાની જરૂરિયાત છે ને એ પોતાનું કામ કરતાં કરતાં શરીરને એટલી કસરત મળી જતી હતી. તેથી પૂજ્ય દાદા પ્રવચનમાં ઘણીવાર આ મુંબઈના એક ભાઈની આ વાત કરે છે કે મુંબઈના ભાઈ અને આવી રીતના એ કે રોજ આવી રીતના મુંબઈમાં હાલે પણ ગામડામાં આવ્યા પણ કસરત તો એને ચાલુ રાખવી પડે. કહેવાનો અર્થ જો આપણે આવી રીતની કસરત ન કરીએ ને તો શરીર આપણું કામ કરતું બંધ થઈ જાય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાને બહુ શરીર કીધું કે શરીર યાત્રા પી ચતને પ્રસિદ્ધયત કર્મણ. આ બીજી કડીની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કીધું ભગવાને? નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જાયો કર્મણ શરીર યાત્રા પિચ તેન પ્રસિદ્ધ્યે દત્ત કર્મણ. હે અર્જુન શાસ્ત્ર વિધિથી નિયત કરેલા સ્વધર્મરૂપ કર્મને તારે કરવું જોઈએ. શાસ્ત્રે જે નક્કી કર્યા છે એ પ્રમાણે તારે કર્મ કરવું જોઈએ. કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તથા કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ ચાલશે નહીં અને તારું શરીર તંદુરસ્ત પણ રહેશે નહીં. એટલે કર્મ તો માણસે કરવું જોઈએ. બે માટે કરવાનું. એક તો કર્મ કરી તો એમાંથી આજીવિકા માટે ધનરૂપી સંપત્તિ આપણા ઘરની અંદર આવે અને પુરુષાર્થ કરે એટલે શરીરના અંગોને બધા અંગોને કસરત મળી જાય એટલે માણસનું શરીર તંદુરસ્ત રહે. તેથી ભગવાન આ શ્લોકની અંદર આ બીજા ચરણની અંદર આ 2 વાતો આપણે સમજાવે છે કે માણસની જો શરીર યાત્રા યોગક્ષેમ જો ચલાવવાનો હશે ને તો કર્મ કરે જ છૂટકો છે. તો કે કેવા કર્મ કરવાના? શા માટે કર્મમાં કેવા કર્મ કરી તો જીવન વિકાસ થાય? આ બધી જ વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતાકાર એમ કહે છે કે નિયત કર્મ કર. શું કહે છે? બીજા તાઈ કારક નિયત નક્કી કરેલા જે હોય એ નક્કી કરેલા કર્મ માણસે કરવા જોઈએ. નિયત કર્મ કર્યા વગર ઉદર નિર્વાહ પણ થશે નહીં. નિયત કર્મ એટલે શું? અહીં સુધી આપણી ગાડી ગઈકાલે આવી હતી અટકી હતી અને પ્રશ્ન થયો હતો કે ભાઈ નિયત કર્મ એટલે શું? તો નિયત કર્મ એટલે શું એને આજે આપણે આ શ્લોકની અંદર ભગવાને નિયત શબ્દ વાપર્યો છે એને સમજવાનો આજે આપણે આ શ્લોકમાં પ્રયત્ન કરવાનો છે. માણસ ઉપર જે કર્મ કરવામાં આવ્યું છે તે કર્મ એટલે નિયત કર્મ. માણસને જે નિયત કરી અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બ્રહ્મચર્યાશ્રમમાં હોય પછી ગૃહસ્થાશ્રમમાં હોય, વાનપ્રસ્થાશ્રમમાં હોય કે સંન્યાસાશ્રમમાં જેને જે નિયત નક્કી કરેલું કર્મ જેને આપવામાં અથવા જેને લીધેલું છે એ નક્કી કરેલા કર્મ માણસે કરવા જોઈએ.
એટલે કે માણસ ઉપર જે કર્મ કરવાનું આવ્યું છે તે કર્મ એટલે નિયત કર્મ. તેમાં વળી પસંદગી શું રાખવાની? ભગવાન અત્યારે અર્જુનને આ વાત સમજે. તું પસંદગી શેની કરે છે? તો કે સંન્યાસ માર્ગની પસંદગી કરે છે. તું કર્મયોગ કરવાની ના પાડે છે, પણ ક્ષત્રિયે નિયત કરેલું કર્મ કરવું જોઈએ એમ ભગવાન અર્જુનને આ રીતે સમજાવે છે. શરીર યાત્રા પી ચ ન શું લખ્યું છે? શરીર યાત્રા પી ચ તેન પ્રસિદ્ધ યેદ કર્મણ. હે અર્જુન, શાસ્ત્ર વિધિએ નિયત કરેલા કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ વધુ શ્રેષ્ઠ છે. તથા કર્મ ન કરવાથી તારા શરીરનો નિર્વાહ, તારી આજીવિકા, તારો યોગક્ષેમ પણ ચાલવાનો નથી. કર્મ કરે તો છૂટકો જ છે, પણ કેવા કર્મ કરવાના? તો કે શાસ્ત્રએ આપણને જે નિયત એટલે નક્કી કરીને કર્મો કરવાનો જે આદેશ ભગવાને ગીતામાં આપ્યો છે એ પ્રમાણે માણસે નિયત કર્મ કરવા જોઈએ. ઉદર ભરણાર્થે કર્મ કરવું જોઈએ. જે વર્ણ કબીર કરતા હતા. કબીરે શું કર્યું ભાઈ? કબીરે ઘર છોડ્યું નહીં. પોતે વણકર હતા. રોજ નવી નવી ચાદરો બનાવે અને બજારમાં જઈને એક જગ્યાએ બેસી જાય, શનિવારી હોય કે મંગળવારી, ત્યાં જઈને બેસે ને પછી એ જે વેચે અને એમાંથી જે પૈસા આવે એમાં કબીર પોતાનો નિર્વાહ કરતા હતા. સંતો આપણને આ વાત સમજાવે છે, મહાપુરુષો આપણને આ વાત સમજાવે છે કે જે વર્ણની અંદર જે વર્ણમાં જન્મ થયો છે એ વર્ણમાં રહીને સારા સારા કર્મો કરી લેવા જોઈએ. આ જ્ઞાનની ટોચ ઉપર ગયેલા અહીંયા કબીર છે. એને મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મને સાથે રાખીને આ ભારતની અંદર આજથી ઘણા વર્ષો પહેલાં ખૂબ સરસ મજાનું કામ કરીને ગયા છે. એણે બંનેને સમજાવ્યા. એ મસ્જિદમાં જઈને પણ મસ્જિદની અંદર નમાઝ પઢવાવાળાને લોકોને કહેતા કે કાકર પાથર જોરી છે મસ્જિદ લે સુનાય, ત્યાં સઢી મુલા બાગ દે ક્યાં બહેરા હુઆ ખુદાય. એ બધાને જ કહેતા, ખુલ્લું કહેતા. હું મસ્જિદની અંદર જે નમાઝ પઢવા માટે જાય, કબીર ક્યાં જાય? કારણ કે કબીરને બે લોકો માનતા હતા. મુસલમાન કે કબીર અમારા, અને હિન્દુથી આવી રીતના સુંદર મજાના તળાવમાં જે કમળ હતું ને કમળની અંદર આવી રીતનો એનો જન્મ થયો હતો. એટલે નક્કી થતું નહોતું કે કબીર મુસલમાન છે કે હિન્દુ છે, પણ બંનેને એણે સ્વીકાર્યા છે. તેથી આ લોકો જ્યારે આવી રીતના નમાઝ પડતા હોય ને ત્યારે પણ એની ટોપી એનો વસ્ત્ર હરણ કરે છે. શું કહે છે કે કાકર પાથર જોરી છે. કાકરા અને પથ્થરના મોટા મોટા તમે મિનારા બનાવો, મોટી મોટી મસ્જિદ બનાવો અને પછી તમે શુક્રવારે ત્યાં નમાઝ પઢવા જાઓ અને ઊંચે અવાજથી માઇક મૂકીને તમે દુનિયા આખીને બરાડા પાડીને કહો છો તો ખુદા કાંઈ બેરો છે? શું કીધું? કાકર પાથર જોરી છે મસ્જિદ લે સુનાય, ત્યાં સઢી મુલા બાગ દે. ત્યાં ઉપર ચડીને કદાચ માઇકની અંદર તમે ભાંગ પોકારશો તો ક્યાં બહેરા હુઆ ખુદાય? આ કાંઈ ખુદા જે છે એ કાંઈ બેરો છે? એ કે બેરો નથી. એટલે કબીરે શું કર્યું ભાઈ? તો કબીરે કોઈ આવી રીતનું પોતાનું જે કર્મ હતું એ કર્મ કોઈ દી એણે બદલાવ્યું નહીં. વણકર હતા અંત સુધી, જ્યાં સુધી જીવા ત્યાં સુધી સરસ મજાની વાતો સમાજના અંતિમ માણસ સુધી બંને પક્ષમાં, પછી અહીંયા હિન્દુ હોય કે મુસલમાન, બંનેને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. હિન્દુને પણ જાય, હિન્દુ પાસે જઈને કે બડે હુએ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો સાયા નહીં, ફલ લાગે અતિ દૂર. આમ કરી અને તમે એ મોટા હોય તો શું થઈ ગયું? અબજોપતિ હોય તો શું થઈ ગયું? બડે હુએ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, ખજૂરીનું ઝાડ કેટલું ઊંચું હોય પણ સાયો મળે? ભર ઉનાળે 42 ડિગ્રીમાં માણસ જ્યારે ફરતો હોય અને ખજૂરીની પાસે બે કે ખજૂરી મને સાયો આપે, ખજૂરી સાયો આપી શકતી નથી. તેથી કબીર કહે છે કે બડે હુએ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો સાયા નહીં. પંછી એટલે પક્ષીઓને સાયો મળતો નથી ને ફળ લાગે અતિ દૂર. ફળ કેટલું છે? બહુ ઊંચે ઊંચે એના ફળ છે. તેથી અહીં બહુ સરસ રીતે સમજાવવાનો, બંને પક્ષને અહીંયા કબીરે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કે નિયત નક્કી કરેલા જે કર્મ છે ને એ કર્મમાં રત રહીને માણસ મહાન અને સંત બની શકે છે. એ કબીરના ચરિત્ર ઉપરથી, કબીર હોય, તુકારામ હોય, પછી નરસિંહ મહેતા હોય,
બધા જે કાંઈ જ્યાં જેને જેવી રીતનો જન્મ મળ્યો હતો બધાએ પોતપોતાના કર્મો સારી રીતે કર્યા છે. તેથી કહે છે કે માણસ ઉપર જે કર્મ કરવામાં શાસ્ત્રકારોએ નક્કી કર્યું છે, જે વર્ણમાં એનો જન્મ થયો છે એ વર્ણમાં રહીને સારામાં સારું કર્મ કરી બતાવવું જોઈએ, એમ ભગવાન કહે છે. બીજી વાત, શરીર યાત્રા પી ચતે ઉદર ભરણાતે કર્મ કરવું જોઈએ. જે વર્ણ કબીર વણકર હતા, સાદર બનાવતા, સેનાનાય વાણંદ હતો, ગંગા નદી કિનારે પોતાની આજીવિકા કમાયા પછી બાકીનો સમય સેવા કાર્યમાં લગાડી દેતો હતો. એમ કે પછી તુકારામ વાણિયા હતા, વેપાર કરતા હતા. ભાઈ આ કોઈ પોતપોતાનો ધંધો છે એ છોડ્યો નથી. પોતપોતાના ધંધાની અંદર માણસે રત રહીને કર્મ કરવું જોઈએ, અને ન કરે તો શું થાય તો કે શરીર યાત્રા પી ચનતે, શરીર યાત્રા પણ એની ચાલતી. શરીરને જો ચલાવવાનું હોય, 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવાનું હોય ને તો શરીરને કાંઈક અંદર આપવું જોઈએ, ખોરાક આપવો પડે. અને ખોરાક જો આપવાનો હોય ને તો ખોરાક કમાવા માટે માણસે કર્મ તો કરવું જ પડે. તેથી જે પોતપોતાના ધર્મની અંદર, પોતપોતાના આશ્રમમાં, પોતપોતાના વર્ણમાં રહે અને જે માણસ પોતાનું કર્તવ્ય કર્મ સારી રીતે જે બજાવે છે ને એ ભગવાનનો લાડકો દીકરો બની જાય છે. તેથી કહે છે કે તુકારામ વાણિયા હતા, એણે વેપાર કર્યો. નામદેવ દરજી હતા, એણે જીવંત પર્યંત નામદેવ જીવે ને ત્યાં સુધી એણે દરજીનું કામ છોડ્યું નથી. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા, તેથી હાથની અંદર બરોબરના સાધનો લઈ અને હરિજનવાસમાં જઈને ભજન કીર્તન કરતા. કારણ કે બ્રાહ્મણનું કામ શું છે? અંતિમ માણસ સુધી વેદ ઉપનિષદના સત્ય સિદ્ધાંતો માણસની અંદર લઈ જવા. તેથી એમણે પોતાનું કર્મ છોડ્યું નથી. નામદેવ હોય, તુકારામ હોય, પછી નરસિંહ મહેતા હોય કે કબીર હોય, બધાએ પોતપોતાના કર્મની અંદર રહીને કર્મ માણસે કરવું જોઈએ. એમાં આપણે સમજાય, જે વર્ણમાં હું જન્મો છું તેનું કામ મારે કરવું જોઈએ. નિસર્ગે ભગવાને માછલીને પાણીમાં જન્મ આપ્યો હોય તો પાણીમાં જ માણસે રહેવા. ના, મને તો દૂધમાં અને કેસરવાળું આવી રીતનું હોય ને એમાં જો મને આપે ને તો જ હું રહું. હવે પાણીમાંથી જો કેસરવાળા દૂધની અંદર માછલી આગ્રહ પકડીને રહેવા જાય તો શું થાય? મરી જાય, એ કાંઈ રહે નહીં. એટલે માછલીને જેને રહેવાનું સ્થાન જે આપ્યું છે એ એમાં રહે તો એની કિંમત એમાં વધારે છે. તેથી જે વર્ણમાં હું જન્મો છું તેનું કામ મારે કરવું જોઈએ. નિસર્ગે ભગવાનને માછલીને પાણીમાં જન્મ આપ્યો હોય તો તેણે પાણીમાં જ રહેવું જોઈએ. નાના બાળકની વાર્તા છે. કેવી? દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર વાર્તાના દ્વારા આ શ્લોકો આપણે સમજાવવામાં, કારણ કે આ એટલા બધા ગુઢ અર્થ આની અંદર છે. આપણા જેવા સામાન્ય માણસને તો માથા ઉપરથી જાય, જો એનું ખાલી ભાષાંતર કરી તો ખબર પડે નહીં. પણ આ શ્લોકને સમજાવવા માટે મહાપુરુષો નાના નાના દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વેદાંતમાં એક વાર્તા છે. કેવી? વેદાંત આપણે જો એનો અભ્યાસ કરીને તો વેદાંતમાં એક સરસ મજાની વાર્તા છે. અને એ વાર્તા છે કે કૂવાની અંદર એક દેડકી, એને ત્યાં એક બચ્ચાનો જન્મ થયો. બચ્ચાનો જન્મ થયો એટલે બચ્ચાને એમ થયું કે હાલની જરીક કૂવા બહાર નીકળી અને જરીક આટો તો મારું કે આ જગત કેવડું મોટું છે. એટલે એ તો દેડકી નાની એવી, હવે નાની એવી દેડકીને જન્મ થયા પછી કૂદકા મારી અને કૂવામાંથી બહાર નીકળી અને એણે જોયું તો એક હલ મસ્ત બળદ આવતો હતો. એકદમ આમ હાથી જેવો બળદ હતો ને એ દેડકીએ જોયો. ઓહો, આ તો કેટલા પ્રાણીઓ પૃથ્વી ઉપર આવી હતા, મારા કરતાં પણ મોટા મોટા છે. એમ એણે આટલું એકદમ કાયસ્થ શરીરથી મજબૂત મોટું પ્રાણી જોયું. એટલે એ પાછી એ કૂદકો મારી અને કૂવામાં આવી અને માને કહે છે કે માં, હું તો આજે કે પૃથ્વી ઉપર ગઈ હતી ને એક જબરજસ્ત પ્રાણી મને જોવા મળ્યું. માં પૂછે છે, બેટા કેવું પ્રાણી હતું? એટલે એમ થોડીક દેડકી હતી ને જેની માં હતી ને એણે પૂછ્યું કેટલું મોટું પ્રાણી જોયું? અરે કે એની તો વાત જ કરો માં, એટલું મોટું પ્રાણી મેં પૃથ્વી ઉપર જોયું છે. પણ બેટા કહેતો ખરી, પણ કેવી રીતે કહું? ત્યારે ઓલી જન્મ આપનારી જે માં હતી ને એને થોડુંક પેટ ફૂલાવ્યું. પેટ ફૂલાવીને કે આટલું હતું એ કે આવું પ્રાણી તે જોયું? ના માં, આના કરતાં વધારે. એમ દેડકી પોતાનું શરીર ફૂલાવતા ગઈ અને ઓલી બચ્ચું એની જે દીકરી હતી ને એ કહેતી ગઈ ના આના કરતાં મોટું, આના કરતાં મોટું, આના કરતાં. એમ કરતાં શું થયું ભાઈ?
દેડકી મરી ગઈ, પેટ ફૂલાવા ગઈ, એટલે જેને જે ભાઈ તું કૂવાની દેડકી છો ને, તો તારે કૂવાનું તારે જે કાંઈ નીતિ નિયમો છે એ બધા પાળવા. તું બળદ જેવું થવાનો જો પ્રયત્ન કરીને તો તારું અસ્યુતમ કેસ્યુતમ. આ વેદાંતમાં નાની નાની વાર્તાઓ છે એ આપને સમજાવવામાં આવે છે કે માણસે નિયત નક્કી કરેલું કર્મ જ કરવું જોઈએ. મારા કરતાં કદાચ કોઈનું શ્રેષ્ઠ અને સારું કર્મ હોય તો એ જોઈને જો હું કરવા જાઉં ને તો ઘણીવાર આપણા યુવાન દીકરાઓ ખાડામાં પડે છે, કરોડો રૂપિયાની સંપત્તિ વેડફાઈ જાય અને પછી મકાન કે જે કાંઈ હોય વેચવું પડે કે ન વેચવું પડે. આવું થાય એનું કારણ શું છે કે પોતાનું જે ફાવતું હતું, પોતાનું નક્કી કરેલું કર્મ હતું એ છોડ્યું અને બીજાનું સારું જોયું કે મારા કરતાં તો આનું સારું છે. એમ જોઈને જો માણસ કરવા લાગે, પોતાની કેપેસિટી ન હોય અને છે ભાઈ એની તો આવડત છે એટલે એક ધંધામાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ કરતો કરતો એ ધીમે ધીમે આગળ, પણ એનું જોઈને જો હું કરવા લાગું તો મારું શું થાય? એટલે શાસ્ત્રકારો સમજાવે છે કે શાસ્ત્રે જે પ્રમાણે નિયત કરેલા જે કર્મ હોય ને એ કર્મ માણસે સારી રીતે કરવા જોઈએ. બહુ સરસ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. રામચંદ્ર ભગવાન ઉપર બહુ ઘણા મોટા લોકોએ આરોપ મૂક્યો છે. આપણા વાંચતા નથી અથવા સમાજમાં ફરી તો ખબર પડે કે ભગવાન રામ ઉપર કેટલા લોકો આવી રીતના આરોપો મૂકે છે. એને એક આરોપ ભગવાન રામચંદ્ર ઉપર એ મૂક્યો કે ભગવાન જ્યારે અયોધ્યાની ગાદી ઉપર જે વખતે રાજા હતા ને એ વખતે એણે આવા શૂદ્રને એણે માર્યો છે, તપસ્યા કરતા શૂદ્રને એણે માર્યો છે. આના ઉપર આ લોકો તૂટી પડ્યા અને ભગવાન ઉપર આરોપ વરસાવવાની શરૂઆત કરી. પણ ભગવાને શા માટે શૂદ્રને માર્યો છે એ વિચાર્યા વગર ઘણા પંડિત અને જ્ઞાની લોકો રામ ભગવાન ઉપર ઘણા બધા આવી રીતના આરોપો કરે. રામ જેવા રામ આ ધરતી ઉપર આવ્યા ભગવાન તરીકે અને એવા આ બિચારો તપસ્યા કરતો હતો શૂદ્ર, એને હુકામાં માર્યો હોય છે? આ તો પાપ કહેવાય, આ તો અન્યાય કહેવાય. ક્ષત્રિય હોવાના નાતે કાંઈ આ શૂદ્ર લોકોને મારે એટલે સત્તા આપી છે. આવા ઘણા બધા લોકો ઘણી રીતે આવી દલીલો કરતા હોય છે. પણ જેણે પૂર્ણ રામાયણનો અભ્યાસ કર્યો નથી, વાલ્મીકીને સમજ્યા નથી ને એવા લોકો જ આવી રીતની દલીલો કરતા હોય છે. પણ પૂર્ણ અભ્યાસ કર્યા પછી ખબર પડે કે રામ એ રાજા હતા. કેવા? રામ એ રાજા હતા અને રાજા તરીકેના જે કાંઈ કર્તવ્ય હોય ને એ કર્તવ્ય એણે બજાવવા પડે. એ પોતે બજાવે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો એ કાળમાં હતા ને એ લોકો પણ પોતપોતાના કર્મમાં રત રહે અને કર્મ કરે એમ રામ ઈચ્છતા હતા. હું પોતપોતાના જે નિયત નક્કી કરેલા જે કર્મો છે ને એ કર્મમાં રહીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એને પોતાની જાતિ, પોતાના જન્મ પ્રમાણે બધાએ કર્મ કરવા. આવી એક અયોધ્યાની અંદર સુંદર મજાની રામે એક આવી રીતની વ્યવસ્થા કરી હતી. એમાં ઘટના એવી બની કે શૂદ્ર જાતિનો એક માણસ હતો. એણે વિચાર કર્યો કે મારે આ બધું છોડી અને મારે તપસ્યા કરીને મારે પણ બ્રાહ્મણ બનવાનું છે. એમ કરીને તપસ્યા કરવા લાગ્યો. ભગવાને જોયું કે આનું કામ તો સમાજની સેવા કરવાનું છે. કેવું? સમાજની સેવા કરવાના. આ 4 જે વર્ગ છે ને એ વર્ગ આખા નિયત કરેલા, નક્કી કરેલા કર્મ પ્રમાણે બધા એ કાળમાં બધા પોતપોતાના કામની અંદર મંડ્યા રહ્યા હતા. હવે આણે પોતાનું જે કર્મ હતું ને એ કર્મ છોડી અને બીજા કર્મની અંદર આવી રીતના રત થાય છે. અહીંયા રામ વિચાર કરે છે, ભગવાન વિચાર કરે છે કે આવી જ રીતના બધા જ શૂદ્ર પોતાનું કર્મ છોડી અને જો તપસ્યા કરવા માટે જો બેસી જશે ને તો સમાજની અંદર જે નીડ એટલે જરૂરિયાત છે ને 3 વસ્તુની ખૂબ જ જરૂરિયાત છે. એક તો રોટી, કપડાં અને મકાન. આના વગર માણસને હાલતું નથી. આ જે મકાન અને વસ્ત્રની જે વ્યવસ્થા છે એ કાળમાં શૂદ્ર લોકો પૂરી પાડતા હતા. આવી રીતના કપડાં બનાવી અને શરીર ઢાંકવા માટે આ વણકર નામની જે શૂદ્ર એ બધા આવી રીતના કરતા હતા. પછી મોટા મોટા બિલ્ડિંગો કાંઈ બાંધકામ કરવાનું હોય, ઘરનું સર્જન કરવાનું હોય, ઘરનું જો સર્જન કરવાનું હોય ને તો એ પણ આ લોકો જ કરતા હતા. એટલે ભગવાન રામ વિચાર કરે છે એક માણસ જાય તો વાંધો નહીં, પણ એની પાછળ જો બધા જ લાઈનમાં જશે તો સમાજની આખી જે વ્યવસ્થા છે ને સમાજ વ્યવસ્થા એ બધા છિન્ન ભિન્ન થઈ જશે. એકને મારવાથી સમાજ વ્યવસ્થા જો ટકતી હોય ને તો મારવામાં કાંઈ વાંધો
કાંઈ વેર ઝેરથી માર્યો નથી, પણ આખી સમાજ, રાજાને તો આખી સમાજ વ્યવસ્થા જોવાની હોય, બરાબર ને? એ સમાજ વ્યવસ્થામાં જો કાંઈ ગડબડ થાય ને તો પોતાના અંગત માણસનો પણ ત્યાગ કરી શકે છે. એ રામાયણ આપણે કહે. આ તો શૂદ્રને માર્યો, પણ સીતા જેવી સીતાનો ત્યાગ જો કરવાનો પ્રસંગ આવે અને સમાજની અંદર સુખ શાંતિ અને સમાધાન સમાજમાં રહે, એ જો ટકતા હોય ને તો ભગવાન કહે છે કે સમાજ વ્યવસ્થામાં મારી પત્નીનો પણ જો હું ત્યાગ કરી શકતો હોય તો આ સમાજ વ્યવસ્થાની અંદર આવા શુદ્ર લોકો બધા જો આ લાઈનમાં લાગશે ને તો શું થશે? મહારાષ્ટ્રની અંદર આપણે દક્ષિણ ભારતમાં જઈએ ને તો વારકરી વૈષ્ણવ સંપ્રદાય એક હાલે છે. આપણે જેમાં વૈષ્ણવ સંપ્રદાય છે ને એ રામાનુજાચાર્ય 1000 વર્ષ પહેલાં વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી હતી, બરાબર ને? તો એ સ્થાપના કરી અને ત્યાં આવી રીતના વારકરી સંપ્રદાય છે. અને વારકરી સંપ્રદાયની અંદર 11ને દિવસે બધા જ પોતાનું કામ, પોતાનું ગામ છોડી અને આવી રીતના પંઢરપુરની યાત્રાએ નીકળી પડે છે. ઘરમાંથી એકાદા બે જાય તો કાંઈ વાંધો નહીં, પણ ટોળે ને ટોળા જો આવી રીતનો નિવૃત્તિનો માર્ગ લઈ, હાથમાં માળા લઈ અને દંડા લઈને ભક્તિ જ કરવા લાગે તો સમાજની અંદર જે અર્થવ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા છે, આવી રીતના ધન ધાન્ય જે ઊભું કરવાનું છે એ બધું કોણ કરે ભાઈ? બધા જો આવી રીતના ભક્તિ કરવા લાગે, બધા લોકો હાથમાં માળા લઈ અને જો આવી રીતના બેસી જાય તો ખેતી કોણ કરે ભાઈ? કાપડ કોણ વરે? મકાન કોણ બાંધે ભાઈ? આ બધી સમાજની અંદર અવ્યવસ્થા ઊભી થાય કે નહીં? તેથી માણસે અહીં કહે છે કે વારકરી સંપ્રદાયની અંદર ઘણા બધા લોકો પંઢરપુરની યાત્રા કરવા ગામના ગામ છોડીને જાય છે. એની સામે અહીંયા શું કહેવાય છે, રામાનુજાચાર્ય લાઈટ કરી કે બધાએ છોડવાની જરૂર નથી, એમ કે તેમ નિયત કરેલા કર્મો માણસે કરવા જોઈએ. રાજાએ શાસનને પકડીને થયેલી વ્યવસ્થા ટકે છે કે નહીં તે જોવાનું હોય છે. શૂદ્ર એક પ્રતીક છે. બધા શૂદ્રો સમાજની બધી જ ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાને બદલે નાક પકડીને જંગલમાં જો તપસ્યા કરવા માટે જાય તો આખા સમાજનું શું થાય ભાઈ? બધા જ એવો વિચાર કરે કે આપણે હવે કાંઈ કર્મ કરવું, બધા જંગલમાં જાઓ, નાક પકડો, ગુફામાં બેસો અને આ બધું કરો તો સમાજની આખી જે વ્યવસ્થા છે ને એ વ્યવસ્થા તૂટી જાય. તેથી ભગવાને 5000 વર્ષ પહેલાં ભગવાનને ખબર હશે કે સમાજ જેમ જેમ આગળ વધતો જશે ને એમ ઘણી બધી વ્યવસ્થાઓ ડિસ્ટર્બ થશે. તેથી ભગવાને 5000 વર્ષ પહેલાં આ શ્લોક લખી રાખ્યો છે. કયો? નિયતત્વમ કર્મ જાયો ય કર્મણ શરીર યાત્રા પિચ તેન પ્રસિદ્ધ યેદ કર્મણ. માણસે નક્કી કરેલા જે નિયત કર્મો છે એ કર્મ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. નિયત કર્મ માણસ જો ન કરે તો માણસની શરીર યાત્રા પણ ચાલતી નથી. એવું ભાર દઈને ભગવાન આ સમજાવે છે. નિયત કુરુ કર્મત્વમ એમ ભગવાન કહે છે. મારે એટલે કે નિયત જ કર્મ કરવું જોઈએ. પ્રત્યેક માણસ પોતપોતાનો ધંધો છોડવા લાગે તો સમાજમાં વિપરીત પરિણામ આવે કે ન આવે? બધા જ પોતપોતાનો ધંધો નક્કી કરેલા હશે એ બધું છોડે તો સમાજ ડિસ્ટર્બ થઈ જાય. તેથી નિયત કુરુ કર્મત્વ. તેથી ગીતાકાર કહે છે કે નક્કી થયેલું વર્ણ કર્મ કરવું જોઈએ. તેવી જ રીતે આશ્રમ કર્મ એ પણ નિશ્ચિત કરેલું કર્મ. જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ બધા ભગવાને નક્કી કરેલા, શાસ્ત્રે નક્કી કરેલા કર્મો છે. એ પ્રમાણે બધાએ નક્કી કરેલા કર્મ કરવા જોઈએ. તે પ્રમાણે આશ્રમ વ્યવસ્થા પણ બધાએ વ્યવસ્થિત અને જે આશ્રમમાં હોય એ પ્રમાણે એણે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તેવી જ રીતે આશ્રમ કર્મ એ પણ નિશ્ચિત કરેલું કર્મ છે. તે કર્મ કરવું જોઈએ. તેથી આપણા ઋષિઓએ, આપણા શાસ્ત્રકારોએ આપણને આ માટે 4 આશ્રમો આપ્યા છે કે માણસે પોતપોતાના નિશ્ચિત નક્કી કરેલા જે કર્મો હોય ને એ કર્મ કરવા જોઈએ. એમ કરીને 4 આશ્રમનું વર્ણન કરવામાં આવ્યું છે. સમાજ, સ્વાસ્થ્ય અને વ્યક્તિનો વિકાસ એ આશ્રમ પર આધારેલા મોટામાં મોટું તત્વ છે. આશ્રમ ધર્મ છે તે એટલે કે તેનો પણ માણસે વિચાર કરવો જોઈએ. બ્રહ્મચર્યાશ્રમમાં શું કરવાનું? અધ્યાત્મ અભ્યાસ કરવાનો. બ્રહ્મ નામ વેદ તદધ્યાનાર્થ વ્રતમપી બ્રહ્મ તત્પ
રહિતમ ઇતિ બ્રહ્મચારી. એણે બ્રહ્મચારીનું વ્રત પાળી અને વિદ્યાભ્યાસ કરવાનો બ્રહ્મચારીએ પ્રયત્ન કરવો જોઈએ. બીજી આડી અવળી વાતો તરફ તેનું ધ્યાન ન જવું જોઈએ. વિદ્યાર્થીએ શરીર વિકાસ માટે અને બૌદ્ધિક વિકાસ કરવાનો હોય તો આ તેનો નિયત નક્કી કરેલો ધર્મ છે. બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યા પ્રાપ્ત સિવાય બીજું કોઈ માણસની અંદર આંખની સામે કાંઈ હોવું જોઈએ નહીં. એ વખતે સંસારના જે બધા છે ને એ બધા બાજુમાં રાખી અને જ્ઞાન અને સરસ્વતીની ઉપાસના કરીને એ કર્મ કરવું જોઈએ. તેથી આજે સમાજમાં જુદું ચિત્ર જોવા મળે છે. પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં એટલે કે વિદ્યાર્જન કરવાને બદલે ગૃહસ્થાશ્રમના વિચારો કરે અને ગૃહસ્થી જેવું જીવવા લાગે તો તે ન ચાલે. વિદ્યાર્થીએ બ્રહ્મચર્યનું વ્રત પાલન કરી અને જ્યાં સુધી 25 વર્ષ પૂરા ન થાય, વિદ્યા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેણે એના નિયત કર્મની અંદર વ્રત રહેવું જોઈએ. તેથી 7-8 વર્ષનું બાળક થાય એટલે છોકરાને અભ્યાસ કરવા તપોરની અંદર મોકલી દેવામાં જૂના કાળમાં આવતા હતા. એમ શાસ્ત્ર અને આપણા ઋષિઓ કહે છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી જૂના કાળનો વિદ્યાર્થી કાશી ભણો દ્રષ્ટાંત ઉપર દ્રષ્ટાંત દાદા ઘણીવાર આપે છે કે આવી રીતના કે કાશીની અંદર એક વિદ્યાર્થી ભણવા માટે ગયો. 7-8 વર્ષની ઉંમર થાય એટલે બાપા આંગળી પકડી અને કાશીની વિદ્યાપીઠની અંદર ગુરુના હાથની અંદર એ બાળકને સોંપે છે. બાળકને થોડાક દિવસો રહ્યો અને પછી વિચાર આવે છે કે હવે તો મને કાશીની ગલીઓની અંદર હવે કાંઈ હું ભૂલો પડું એમ નથી. એટલે ગુરુએ કીધું કાંઈ વાંધો નહીં, ગંગામાં સ્નાન કરી અને પાછો આવ્યો. એમ કરી અને ગુરુ એને આવી રીતનો વિદ્યાર્થીને મોકલે છે. તો વિદ્યાર્થી સ્નાન કર્યા પછી એ જ્યારે પોતાના તપોવનમાં ગુરુ પાસે આવે છે ને, ત્યાં કાશીની અંદર ઘણા બધા મંદિરો હોય છે. જેમ આપણે હરિદ્વાર જઈએ અથવા ઋષિકેશ જઈને આપણે મંદિરમાં ગમે એટલા વર્ષ સુધી રોકાઈને દરરોજ તમે ગમે એટલા મંદિરમાં જાઓ તો ખૂટે. આવી મંદિરોની લાઈન કાશીમાં છે. ગંગા નદીના પવિત્ર કિનારા પર અનેક પ્રકારના મંદિરો છે. એટલે આ વિદ્યાર્થી સ્નાન કરી અને એમ થયું કે હાલની મંદિરમાં ભગવાનને નમસ્કાર કરી અને પછી આશ્રમમાં જાઓ. એમ કરીને એક મંદિરમાં લાગ્યું તો કે હજી બીજામાં એમ કરતો કરતો મંદિરમાં નમસ્કાર કરતો કરતો કોઈ ભગવાન ઉપર બીલીપત્ર ચડાવે, કોઈ વળી ફૂલ ચડાવે, કોઈ વળી 2 હાથ જોડીને આમ કરતો કરતો 11 થઈ ગયા. કેટલા? હવે જે આવવાનું હતું સ્નાન કરી અને પરબારું આવી જવાનું હતું એકાદ મંદિરે નમસ્કાર કરી, એને બદલે આવી રીતના 11 થઈ ગયા. એટલે ગુરુનો જે પાઠ હાલતો હતો ને એમાં આવીને બેસી ગયો. પાઠ પૂરો થવાની અણી ઉપર તો ત્યારે એ વિદ્યાર્થી આવ્યો. એટલે પાઠ પૂરો થયો, બધા વિદ્યાર્થી જતા રહ્યા અને આ એક બાકી રહ્યો એને પૂછ્યું, ભાઈ તું આજ કેમ મોડો પીડ્યો ભાઈ, કેમ આજ 11 વાગે આવ્યો? તો કે કાશીમાં એ કે 5 વાગે સ્નાન કર્યા પછી હું આ તરફ આવતો હતો પણ અનેક પ્રકારના મંદિરો હતા, ઘણા બધા ભગવાન હતા, એ બધા જ ભગવાનને નમસ્કાર કરતાં કરતાં હું આવ્યો એટલે ગુરુદેવ મોડું થયું. ત્યારે ગુરુદેવ એને સંદેશો આપે છે કે બેટા તું અત્યારે વિદ્યા અભ્યાસ કરવા માટે, સરસ્વતીની ઉપાસના કરવા માટે, જ્ઞાનની ઉપાસના કરવા માટે, બ્રહ્મચારીનું વ્રત પાલન કરીને તારો જીવન વિકાસ કરવા માટે તું અહીંયા આવ્યો છો. તું આ બધા ભગવાનને રોજ તું નમસ્કાર કરીશ ને તો તારો અભ્યાસ અધૂરો. તારે કોઈ પણ ભગવાનને નમસ્કાર કર્યા વગર સ્નાન કરીને સીધું રોજ તારે આવી જવાનું છે. હવે એને ભગવાનને વંદન કરવાની ના પડી કે નહીં? ભાઈ ના પાડવાની પાછળ હેતુ શું હતો? એક ભગવાનને તમે નમસ્કાર કરી લીધા, એક ભગવાનને તમે ફૂલ અર્પણ કરી દીધું, બરાબર, ત્રિદળ ચડાવી દીધું બિલ્લીનું, અને પછી તમે એવા તો ઘણા બધા ભગવાન રસ્તામાં આવશે બેટા, તો આવા બધાને તું નમસ્કાર કરતો રહીશ તો તારો વિદ્યાભ્યાસ થશે ને. કહેવાનો અર્થ કે તારો અત્યારે નિયત કર્મ કયું છે? તો કે બ્રહ્મચારીનું વ્રત પાડીને તારે વિદ્યાભ્યાસ કરવો ને એ તારું નિયત કર્મ છે. આ નિયત કર્મ તારે છોડવાનું નથી. આમ ગુરુ શિષ્યને આવી રીતનું કહે છે. પછી બહુ સરસ રીતે સમજ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 8 એમાં શરીર યાત્રાપી ચ તેન, કર્મ કર્યા વગર માણસની શું કહેવાય શરીર યાત્રા પણ ચાલવાની નથી. અને બીજી વાત છે નિયત કર્મ.
નક્કી કરેલા કર્મ દરેક લોકોએ કરવા જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને પછી આવે છે આશ્રમ વ્યવસ્થા. એમાં બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. શનિ. એમાં જે આપણો આશ્રમ હોય એ પ્રમાણે માણસે દરેકે કર્મ કરી લેવા. એમ આ આખો જે શ્લોકનો જે હાર્દ છે ને એ હાર્દ આ રીતે સમજાવે છે કે નક્કી કરેલા કર્મ કરવા જોઈએ. કર્મ કર્યા વગર માણસનો યોગક્ષેમ નિર્વાહ પણ ચાલતો નથી. તેથી કર્મ કરવા કરતાં કર્મ કરવું વધારે શ્રેષ્ઠ છે. એ આ વાત આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. તેથી ત્રીજો આશ્રમ આવે છે વાનપ્રસ્થાશ્રમ. કેવો આપણો આશ્રમ આવ્યો કેવો? એની અંદર પણ આપણા જે શાસ્ત્રકારોએ જે નિયત નક્કી કર્યા છે ને એ પ્રમાણે વાનપ્રસ્થીએ જીવન જીવવાનો અને કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ છે. આજે આ આશ્રમ તૂટી ગયો છે. કેવો થઈ ગયો છે? તૂટી થઈ ગયો, વેર વિખેર થઈ ગયો, અને બધે ગામ ગપાટા મારતા સમયને બરબાદ કરે છે. તેથી ધર્મ ડૂબી ગયો. ધર્મ ડૂબ્યો એક એનું કારણ શું છે કે સારામાં સારી જે શાસ્ત્રકારોએ વાનપ્રસ્થાશ્રમ સંસ્થા જે આપણે આપી હતી ને એ આશ્રમ આખો ખલાસ થઈ ગયો, ડૂબી ગયો. અને તેથી આજે ધર્મનું જે અધપતન થયું હોય ને તો એનું એક કારણ સમાજની અંદર આ પણ કહી શકાય છે કે આશ્રમ વ્યવસ્થાની અંદર વાનપ્રસ્થીએ પોતાનું નિયત કરેલું કર્મ શાસ્ત્રમાં જે કીધું છે એ પ્રમાણે કરતો નથી. ગામ ગપાટા મારી અને સમયને બરબાદ કરી અને જીવન જે વેડપતો રહેલો છે તેથી સમાજનું અધપતન થયું છે. એક અંગ જે હતું આ બહુ આ જે આખા સમાજ વ્યવસ્થાના જે 4 અંગ છે, કેટલા? એ 4 પાયા મજબૂત હોવા જોઈએ. અને 4 પાયા જો મજબૂત હોય તો એના ઉપર સારામાં સારું બિલ્ડિંગ આપણે બનાવી શકીએ ને. પાયો જો મજબૂત ન હોય, પાયો બરાબર જો સારી રીતે જો ભેરો ન હોય પાયો, તો શું થાય? તો મકાન ઘણીવાર પડી પણ જાય. તેથી મજબૂત હોવો જોઈએ. ને આ આખા સમાજની જે નક્કી કરેલી જે વ્યવસ્થાઓ છે ને એ બધી આ 4 પાયા ઉપર ઊભી છે. કેવા? એ 4 પાયા ક્યાં ક્યાં છે? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 પાયા મજબૂત હોવો જોઈએ. એ જ રીતે અહીંયા બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ 4 જે પિલર છે ને એ મજબૂત, એકદમ મજબૂત હોય તો 29 માળનું બિલ્ડિંગ બનાવવામાં કાંઈ વાંધો આવે નહીં. બને છે ને હવે તો સુરતમાં 30, 35 માળના બિલ્ડિંગો બનાવવાની મંજૂરી આવી ગઈ, પણ એનો પાયો મજબૂત હોવો જોઈએ. તેથી આખા સમાજની જો આધાર જે છે ને એ વાનપ્રસ્થી સંસ્થા ઉપર આધાર છે. તેથી પાંડુરંગ શાસ્ત્રી જેવા કહે છે કે આજે આ આશ્રમમાં તૂટી ગયો છે તેથી ધર્મ ડૂબી ગયો. આજે મોટા ભાગના ઘરડાઓ સમયને બરબાદ કરી અને સમય વેડફતા રહેલા છે. ગામ ગપાટા મારી રાજકારણમાં શું થયું છે ને ફલાણું થયું, એ ગામ ગપાટા મારી 2-4 કલાક સવારે અને 2-4 કલાક બપોર પછી વડલાઈટે બેસી બાકડા ઉપર ન કરવાની બધી જ વાતો કરીને સમય બરબાદ કરતા રહેલા છે. એટલે વાનપ્રસ્થ શ્રમ છે ને એ આખો ડૂબી ગયો અને એને હિસાબે સમાજનું અધપતન થયું છે એમ મહાપુરુષનું માનવું છે. રિટાયર થયો તો હવે ભગવાનનું કામ કરે, પણ કરતા હવે દીકરાઓએ પોતરોએ બધી જવાબદારી જો આપણી ધંધાની કે કાંઈ સંભાળી લીધી હોય અને હવે તું રિટાયર થઈ ગયો છે 60 વર્ષ ઉપરની જે બધી ઉંમર થઈ ગઈ છે, તો રિટાયર થયા પછી હવે માણસે પ્રભુનું અથવા સમાજનું નાનું એવું કામ લઈ અને માણસે સમાજમાં ફરવાનો પ્રયત્ન કરવો જોઈએ. રિટાયર થયો તો હવે ભગવાનનું કામ, સમાજનું કામ, તારો વિકાસ થાય અને સમાજનો ઉત્કર્ષ થાય એવું એકાદું કામ લઈ અને રિટાયર થયા પછી માણસે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાનપ્રસ્થાશ્રમમાં ગૃહસ્થાશ્રમના સ્વપ્નો આવે એ કંઈ ખોટું છે. શું છે? વાનપ્રસ્થાશ્રમ આશ્રમ આપણો હાલતો હોય અને એમાં ગૃહસ્થાશ્રમના સપના જો આપણે સેવતા હોય ને તો શાસ્ત્રકારો કહે છે કે આ તારો ખોટો કર્મયોગ છે. તારું જે નિયત કરેલું કર્મ છે ને એ જ તારે બજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે શાસ્ત્રોએ બધું નક્કી જ કરી નાખ્યું છે કે માણસે કયા કયા કર્મો કઈ કઈ અવસ્થામાં કયા કયા સમયે કરવા જોઈએ. એ આપણા શાસ્ત્રએ નક્કી કરેલા કર્મો. નક્કી કરેલા કર્મ પ્રમાણે જો સમાજની વ્યવસ્થા જળવાય તો સમાજનો 100% ઉત્કર્ષ થાય છે.
ઘણીવાર ઘરડાઓ કહે કે અમારાથી છૂટતું નથી, અમારાથી મોબાઈલ છૂટતો નથી. અમારે છોડવાનો તો ઘણો પ્રયત્ન કરી, ઘેરેથી નક્કી કરી કે આ તો મન મૂકીને ગીતાનો 3 અધ્યાયનો 8મો શ્લોક બરોબર મારે સાંભળી લેવો છે. પણ અહીંયા જ્યારે પગથિયા ચડીને ઉપર આવીને ત્યારે આ મોબાઈલ અમને અમારે છોડવો છે, પણ એ અમને છોડતો નથી. વેદાંતમાં એક વાર્તા છે આના માટે, બરોબર ને. ઘણા ગૃહસ્થીનો પ્રશ્ન હોય, વાનપ્રસ્થીનો પ્રશ્ન હોય કે અમારે કરવું છે ઘણું, પણ ગૃહસ્થાશ્રમના સપના અમે છોડી શકતા હજી અમને ગૃહસ્થાશ્રમમાંથી ઘણું બધું લેવાનું હોય એવું લાગે છે. ત્યારે અહીંયા દાદા પાંડુરંગ શાસ્ત્રી વેદાંતની એક વાત કરતાં આપને સમજાવે છે કે વેદાંતમાં એક સુંદર મજાનું દ્રષ્ટાંત અહીંયા શાસ્ત્રકારોએ લખ્યું છે કે એક આવી રીતનો વાનપ્રસ્થી હતો. એ આશ્રમની અંદર એક ગુરુજી પાસે ગયો. ગુરુજી 80-85 વર્ષના 75 વર્ષ પછી સંન્યાસ લઈ અને પોતાનો વિકાસ કરતા હતા, સુંદર મજાનું જીવન જીવતા હતા. એ સંન્યાસી પાસે જઈ 2 હાથ જોડી અને આ વાનપ્રસ્થીએ કીધું કે ભગવાન, તમે તો બધું છોડીને અત્યારે આશ્રમના અંદર આવી ગયા છો, ઘણું બધું તમે પ્રાપ્ત કર્યું, પણ તમે ઘડીના 6ઠ્ઠા ભાગમાં આ બધું છોડી અને તમે અહીંયા ભગવત કાર્ય કરવા માટે, મારે પણ ભગવાનનું કામ પણ મારાથી છૂટતું નથી, તો એનું શું કરવું? કાંઈ વાંધો નહીં. સવારે આ ગયેલો માણસ હતો, એ ગુરુજીએ કીધું કાંઈ વાંધો નહીં, તો સાંજે આવ એટલે હું તને બોધપાઠ આપું કે ભાઈ તારે છોડવા માટે કઈ કઈ પ્રવૃત્તિ, કયું કામ કરવું જોઈએ. એમ કરીને વાનપ્રસ્થી પોતાના ઘરે આવ્યો. સાંજ પડી એટલે પાછો આ ગુરુજીના આશ્રમની અંદર આવીને કહે છે કે આ આવ્યો એટલે જોયું તો ગુરુજી તો આશ્રમમાં તો હતા, પણ એને એક બીજું દ્રશ્ય જોયું કે આ ગુરુજી હતા ને, એક સરસ મજાનું આંબાનું આમ્ર વૃક્ષ હતું, એના થળીએ બથ ઝાલીને ભીડીને બેઠા હતા. ઓલો વાનપ્રસ્થી આવીને કહે છે કે ગુરુજી, તમે મને સાંજે બોલાવ્યો હતો કે હું તમને મારાથી આ સંસાર છૂટતો નથી, તો કેવી રીતનો છોડવો એ તમે મને માર્ગદર્શન આપવાના હતા, તો તમે તો આ થળને બથ ભરીને બેઠા છો, તો તમે અહીંયા આવો એમ કે. ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ, મારું આ થળ છૂટતું નથી, મેં બથ ભરી છે ને, આ થળ મારાથી છૂટતું નથી. ત્યારે વાનપ્રસ્થી કહે છે કે થળ છૂટતું નથી, તમે બથ ભરી છે. એ કે શું કહે છે કે તમે આ ઝાડવાને બથ ભરીને તમે ભેટીને આમ કહો છો અને તમે બોલો છો કે મારાથી આ ઝાડનું થળ છૂટતું નથી. પેલો સમજી ગયો કે ભાઈ આ તો મને કહે છે કે હું પકડીને બેઠો છું, હું મારી પત્ની, મારું ઘર, મારો ધંધો, મારો મોબાઈલ, મારો વ્યવહાર, એ આપણે બધું પકડીને બેઠા છીએ, આપણે બધું પકડીને બેઠા છીએ. તેથી આપણાથી સંસાર છૂટતો નથી. ગુરુજીએ આ દ્રષ્ટાંત આપી અને કીધું કે ભાઈ, જેમ હું ઝાડને પકડીને હું બેઠો હતો, ઝાડ મને પકડતું નથી પણ હું પકડીને બેઠો હતો, એમ તું સંસારને પકડીને બેઠો છે, તેથી સંસાર તારાથી છૂટતો નથી. એકવાર તું નક્કી કરી નાખ કે હવે મારા 65-70 વર્ષ થયા છે, હવે મારે સંસારમાં સરસો રહે મન મારી પાંચ, અને સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાર. આવો તો એક નિશ્ચય પાકો કરી લે ને, એટલે તારો હવે પછીનું જે જીવન છે ને સારામાં સારું જાશે. પણ આપણે 2.5 ઇંચ કે 3 ઇંચનો જે મોબાઈલ છે ને, એ એવો આપણા શું કહે કળિયુગ ઘરની અંદર ખિસ્સામાં એવો ઘૂસી ગયો છે. કળિયુગ એટલે શું? તો કે કળિયુગ અને સતયુગ એ 2 વિભાગ જો આપણે કરી તો સતયુગની અંદર ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, બાળકોની અંદર વધારેમાં વધારે શાસ્ત્રનો અભ્યાસ કરી અને બધાનું જીવન સારું થાય એના માટે ઘરની અંદર પ્રામાણિક પ્રયત્ન ભગવાનના મંદિર સામે રોજ અડધો કલાક સવાર સાંજ બેસીને આખો પરિવાર કરતો હતો. શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરે, પછી જેને ધંધો કરવો હોય ધંધો કરવા માટે જાય, રસોઈ બનાવે, જે કાંઈ કરવાનું હોય તે કરવાનું, પણ પહેલાં આખું ઘર છે ને એ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે એક જગ્યાએ ઘરની અંદર નાનું એવું ભગવાનનું મંદિર હોય, ત્યાં આખો પરિવાર બેસે. આને કહેવાય શું કહેવાય? આને કહેવાય સતયુગ. તો કળિયુગ એટલે શું? તો કે કળિયુગ હવે ઘરમાં ઘૂસ્યો એટલે મોબાઈલના રૂપમાં ઘૂસી ગયો. કેના રૂપમાં? એ મોબાઈલ આપણને સતયુગ તરફ, ભગવાન તરફ જવા દેતો નથી. મોબાઈલ અને ટીવી ને એવા બધા સાધનો, વૈજ્ઞાનિક સાધનો ઘરની અંદર આવી ગયા છે ને, જો એ આપણને આવી રીતના સંસાર છોડવા દેતો નથી. તેથી વાનપ્રસ્થીએ માણસ વિચાર કરીને થોડોક આ પ્રયત્ન કરી લેવો જોઈએ કે મારે પણ હવે ધીમે ધીમે ગૃહ ત્યાગ કરીને વધારેમાં વધારે ભગવત કાર્ય થાય, મારો વિકાસ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. તેથી ગુરુ ઝાડને ચીટકીને બેઠા હતા.
પેલા ભાઈએ કહ્યું, ચાલો તમે આવો અને મને માર્ગદર્શન આપો કે મારાથી સંસાર કેવી રીતે છૂટે. ગુરુએ કહ્યું કે મારે આવવું તો છે, પણ આ ઝાડે મને પકડી રાખ્યો છે. મારે તારી પાસે આવવું તો છે, પણ ઝાડે મને પકડી રાખ્યો છે. તેથી હું તારી પાસે કેમ આવું? ઝાડ મને ચીટકીને બેઠું છે, તેથી હું કેમ આવું? આમ આ જે વાનપ્રસ્થી હતો એને જવાબ ગુરુએ આપ્યો. મારે તને આ જ વાત સમજાવવાની છે. ગુરુએ કીધું કે સવારમાં આવીને તે પૂછ્યું હતું કે મારો ગૃહસ્થ આશ્રમ છે એ છૂટતો નથી, મારે તો હવે ઘણું બધું કામ કરવું છે, પણ સંસાર છોડી શકતો નથી. તારો જે પ્રશ્ન હતો એનો જવાબ આ છે. આપણે સંસારને પકડીને બેઠા નથી, પણ સંસાર આપણને પકડીને બેઠો છે. એને છોડવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. મારે તને આ જ સમજાવવું છે કે સંસાર તને વળગો નથી, તું સંસારને વળગો છે. તું સંસાર છોડ તો છૂટી શકીશ. આજે ગૃહસ્થાશ્રમમાં અલકે સિવાય ના આશ્રમો બધા જ ખલાસ થઈ ગયા છે. ધીમે ધીમે ગૃહસ્થાશ્રમ હજી રહ્યો છે. અતિથિ દેવો ભવ કહેવા માટે એકાદી જગ્યા તો હજી છે, પણ બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ જે નિયત કરેલા, નક્કી કરેલા જે કર્મો હતા ને આશ્રમો, એ આજે ધીમે ધીમે કાળના પેટની અંદર દટાઈ ગયા છે. તેથી જેમાં વર્ણ આશ્રમ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને જેમ આશ્રમ છે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, તેવી રીતનો એક બીજો આશ્રમ છે. અને એને શું કહે છે? વર્ણ ધર્મ. કેવો? બીજો એક પણ ધર્મ છે અને એને વર્ણ ધર્મ કહેવામાં આવે છે. આ વર્ણ ધર્મ પ્રમાણે માણસે નિયત નક્કી કરેલા કર્મ કરવા જોઈએ, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. જેમાં વર્ણ ધર્મ છે, આશ્રમ ધર્મ છે, તેમ એક જીવ ધર્મ પણ છે. આવા અનેક પ્રકારના ધર્મો શાસ્ત્રકારોએ નક્કી કરેલા છે. વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, એમ એક આપણો જીવનો, આપણા બધા જીવ છે, આ જીવનો પણ એક ધર્મ છે. જીવ ધર્મમાં ઓછામાં ઓછી અપેક્ષા એ છે કે કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને રોજ દિવસમાં 3 વાર યાદ કરી લેવા જોઈએ. આ જીવ ધર્મનો મોટામાં મોટો જો કોઈ એનો ધર્મ હોય જીવનો, તો આ છે કે ભગવાને મને માણસ બનાવ્યો છે, તેથી ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મારે રોજ સવારે, બપોરે અને રાત્રે સૂતી વખતે દિવસમાં 3 વાર ભગવાનને મારે યાદ કરી લેવા જોઈએ. આ માણસનો જીવ ધર્મ છે. તે જીવ ધર્મ માણસે સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ ઓછા નામે. તેથી જેમાં એટલે કે સૌપ્રથમ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા, ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. સુવાડ્યો ભગવાને, ઊંઘમાંથી ઉઠાડ્યો ભગવાને, ખાધેલું પચાવ્યું ભગવાને, અને શરીરમાં લોહી ફેરવાનું કામ પણ કોણ કરે છે ભાઈ? અંગૂઠાથી માથા સુધી આપણા શરીરમાં જે કાંઈ લોહી બને છે ને, ખાધા પછી એમાંથી લોહી બને ને, લોહી બન્યા પછી એ ફેરવવાનું કામ ધર્મ છે. એ ઓછા નામે ભગવાન પ્રત્યે માણસે કૃતજ્ઞતા રાખવી. કૃતજ્ઞતા ઘણા લોકો ઉપર રાખવી જોઈએ, પણ મુખ્ય કૃતજ્ઞ કોના ઉપર? તો કે ભગવાન ઉપર. જેમ ભગવાન ઉપરની કૃતજ્ઞતા છે, એમ મા બાપ ઉપરની પણ કૃતજ્ઞતા જીવે રાખવી જોઈએ. ઋષિઓએ મને સંસ્કાર આપ્યા, મને જીવન જીવવાની કળા શીખવાડી, તેથી ઋષિઓના પણ આપણી ઉપર ઉપકારો છે. સંતો અને મહાપુરુષોના પણ આપણી ઉપકારો છે. પડોશીના પણ ઘણીવાર આપણી ઉપર ઘણા મોટા ઉપકારો. તો આ ઘણા બધા ઉપકારો લઈને આપણે આ જીવ જગતમાં આવે છે. તો આવ્યા પછી બધાના ઋણમાંથી મુક્ત કરવા માટે ઓછા નામે ભગવાનને દિવસમાં 3 વાર યાદ કરી લેવા જોઈએ. તેથી ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઓછા નામે દિવસમાં ભગવાનને ભાવથી 3 વાર યાદ કરવા જોઈએ. શ્રાવણ મહિનામાં આપણે શિવજી પર રોજ પાણીથી અભિષેક કરતા હતા. અભિષેક કરતી વખતે વિચાર કર્યો કે 24 કલાક ભગવાન મારી જીભ ઉપર પણ અભિષેક કરતો રહેલો છે. હું તો શ્રાવણ મહિના પૂરતો લોટો લઈને જાઉં મંદિરમાં, બરાબર, અને ગર્ભદ્વારની અંદર એકાદું બીલીપત્ર ચડાવું અને પછી ભગવાન ઉપર પાણીના જળથી અભિષેક કરું છું. તો ભગવાન ઉપર, શિવજી ઉપર અભિષેક કરતી વખતે માણસે વિચાર કરવો જોઈએ કે જેમ અત્યારે હું ભગવાન શિવજી ઉપર અભિષેક કરું છું, તેમ ભગવાન શિવજી 24 કલાક મારી જીભ ઉપર આવી અને મારી જીભને ભીની રાખે છે. ભગવાન જો મારી જીભ ઉપર અભિષેક ન કરે તો મારું અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય. આપણે બધા જીવ માત્ર, આ જીવ ધર્મ કીધો ને, જીવ જીવે છે એનું કારણ શું છે? તો
તો કે ભગવાન 24 કલાક જીભ ઉપર અહીંયા અભિષેક કરે છે. જેમ જીભ ઉપર ભગવાન અભિષેક કરે છે એમ ભગવાન માણસે જે ખોરાક ખાય છે, ખોરાકમાંથી જે લોહી બને છે એ લોહીમાંથી અંગૂઠાથી માથા સુધી ભગવાન 24 કલાક મારા શરીરની નસે નસની અંદર જ્યાં જ્યાં હૃદયને જરૂર હોય ત્યાં હૃદયને, ફેફસાને જરૂર હોય ત્યાં ફેફસાને, કિડનીને જરૂર હોય ત્યાં કિડનીને, મન અને બુદ્ધિ અને મગજને જ્યાં જરૂર હોય ત્યાં એ દરેક નળી દ્વારા, દરેક નસ દ્વારા, દરેક વેન એટલે નાની નાની જે નસ ને એની અંદર આ બધું લોહી જે પૂરું પાડે છે એવા ભગવાનને માણસે રોજ યાદ કરી લેવા. આ જીવનો ધર્મ છે. જેમ વર્ણ ધર્મ છે, જેમ આશ્રમ ધર્મ છે, એમ જીવનો પણ એક ધર્મ છે. કયો ધર્મ? તો કે ઓછા નામે દિવસમાં ભગવાનને મારે કૃતજ્ઞતાપૂર્વક 3 વાર મારે યાદ કરવા જોઈએ. ભગવાન 24 કલાક મારા શરીરમાં રહીને લોહીનો અભિષેક કરે છે. ભગવાન મારી જોડે રહી જીભ ઉપર શરીરના દરેક અવયવમાં અભિષેક કરે છે. તેથી કૃતજ્ઞતા વ્યક્ત માણસે ઉઠીને રોજ કરવી જોઈએ. માનવી જીવનમાં 3 ગ્રંથિઓ છે. કેટલી? આપણે પ્રત્યેક માનવ જ્યાં છે ને, માનવ ધર્મ એટલે જીવ ધર્મ. જીવ ધર્મ માત્રની અંદર 3 ગ્રંથિઓ બધાની અંદર છે. ગમે તેવો માણસ હોય, સંત પુરુષ હોય, સામાન્ય હોય કે ગમે તે બ્રાહ્મણ કોઈ પણ હોય તો એમાં 3 વાતો ભગવાને મૂકી દીધેલી છે. લઘુ ગ્રંથિ, ગુરુ ગ્રંથિ અને ભય ગ્રંથિ. કેટલી ગ્રંથિ છે? પ્રત્યેક માણસમાં 3 ગ્રંથિઓ છે અને એ 3 ગ્રંથિઓ જ માણસને પજવે છે. કાં તો ભયથી ભીડાતો હોય, ભય લાગતો હોય કે હવે આ વાન પરિસ્થિતિ થઈ ગયો અને હવે છોકરા જો હાંસવશે નહીં ને રોગ કાંઈ આવશે અને મારું દવાખાનામાં કામ નહીં કરે. માણસને ભય છે કે નહીં? આજે હું કમાતો નથી તો લોકો મને સારી રીતે સંભાળશે કે નહીં? ઘણા પ્રકારના ભય હોય છે. તો ઘણીવાર માણસ ભયથી આવી રીતનો ભીડાતો હોય છે. ઘણીવાર ગુરુ એટલે કે ગુરુ ગ્રંથિથી ઘણીવાર પીડાય, ઘણીવાર લઘુ ગ્રંથિથી પીડાય, ઘણીવાર ભય ગ્રંથિથી પીડાય. આવી અને 3 પ્રકારની જે ગ્રંથિઓ છે એનાથી માણસ ભીડાતો હોય છે. ગુરુ ગ્રંથિ એટલે મારા જેવો કોઈ નથી, હું મોટો વિદ્વાન છું, મોટો સત્તાવાળો છો, સંપત્તિવાળો છો, મારી પાસે આટલી ફેક્ટરી છે, આટલું સુંદર મજાનું શરીર છે, મારા જેવો આ જગતમાં કોઈ નથી. એને ગુરુ ગ્રંથિ કહેવામાં આવે છે. કેવું? આ ગુરુ ગ્રંથિથી સમાજમાં ઘણા લોકો પીડાતા હોય કે મારા જેવો દુનિયામાં કોઈ નથી. તેથી 2 વેજ સમાજમાં ઊંચો હાલવાની શરૂઆત કરી દે એટલે સમજવાનું કે આને ગુરુ ગ્રંથિ પીડાવી રહી છે. પછી લઘુ ગ્રંથિ એટલે મારાથી કાંઈ થાય નહીં, હું તો ક્ષુદ્ર છું, લાચાર છું, હું તો અભણ છું, મારાથી કાંઈ બને નહીં. આવી લઘુ ગ્રંથિથી ઘણીવાર પીડાતો હોય છે. અને ઘણીવાર આવી ભય ગ્રંથિથી માણસ પીડાય. આવી 3 પ્રકારની જે ગ્રંથિ છે એ 3 ગ્રંથિમાંથી જો બહાર નીકળવાનું હોય તો માણસે રોજ ત્રિકાળ સંધ્યા કરી લેવી જોઈએ. ત્રિકાળ સંધ્યા એ એટમ બોમ્બ છે અને એટમ બોમ્બ ફોડ્યા પછી આ લઘુ ગ્રંથિ, ગુરુ ગ્રંથિ અને ભય ગ્રંથિનો નાશ થઈ જાય છે. બધે જ માણસ એકદમ સુવાળો, સીધો સાદો થઈને જીવવાનો પ્રયત્ન કરે છે. તેથી ત્રિકાળ સંધ્યા આ મહાપુરુષ જેવા જગતની અંદર આવા કોઈ દાદા જેવા આવે અને નાનકડી એવી વાત કરી અને લઘુ ગ્રંથિ, ગુરુ ગ્રંથિ અને ભય ગ્રંથિ કાઢવાનો પ્રયત્ન કરે છે. નાનકડી વાત એટલે કઈ? તો કે ત્રિકાળ સંધ્યા રોજ આપણે પારાયણ કરીએ છીએ, બરોબર ને? 9 શ્લોક છે ને 1 ઉપનિષદનો શાંતિ મંત્ર છે. આ બધા શાસ્ત્રોનો નિચોડ 10 શ્લોકની અંદર બધો મૂકી દીધો છે અને એનો આપણે રોજ આવી રીતનું કે પણ એ જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. જમવા બેઠા મને મારો પ્રભુ યાદ આવવો જોઈએ. તેથી યજ્ઞ શિષ્ટા બોલ્યા વગર મારે જમવાનું જ નથી. રાત્રે જ્યારે સૂતો છું પથારીમાં કૃષ્ણાય વાસુદેવાય બોલ્યા વગર મારે જમવાનું નથી. શા માટે? તો શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 73મા અધ્યાયની અંદર 16મા શ્લોકની અંદર ભાગવતની અંદર વેદવ્યાસે લખી રાખ્યો. આ શબ્દ આપણો નથી. આ શબ્દ કોના છે? ભાગવત હોય તો ઘેરે જઈને ખોલજો. 73મો અધ્યાય, બરોબર ને? 73મો શ્લોક, ના 73મો અધ્યાય, 10મો અધ્યાય, 73મો શ્લોક અને 16મો શ્લોક અને 73મો અધ્યાય. વાસુદેવાય હરે પરમાત્માને આ બરોબર લખી રાખ્યું છે. તેથી શાસ્ત્રે જે કાંઈ નિયત નક્કી કરેલા જે જીવ ધર્મ માટે જે ધર્મ છે ને એ ધર્મ માણસે બજાવી લેવો જોઈએ. ત્રિકાળ સંધ્યા એટલે કે માનવી જીવનમાં 3 ગ્રંથિઓ છે, લઘુ, ગુરુ અને ભય ગ્રંથિ. આ 3 ગ્રંથિ
જીવનમાંથી કાઢવી હોય તો રોજ માણસે દિવસમાં 3 વાર પ્રભુને યાદ કરી લેવા જોઈએ. ત્રિકાળ સંધ્યા આ 3 ગ્રંથિઓને દૂર કરવાનું ઉત્તમ શાસ્ત્ર છે. કેવું? આ ત્રિકાળ સંધ્યા છે એ 3 ગ્રંથિને દૂર કરવાનું ઉત્તમ શાસ્ત્ર આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે. પાંડુરંગ શાસ્ત્રી પ્રવચનમાં કહે છે કે આપણા શરીરમાં ભગવાન ક્યારે ખીલે? તો કે ભય રોગ જાય, વિકાર રોગ જાય, આ બધા રોગ જીવનમાંથી જાય તો ભગવાન આપણી અંદર ખીલે. નકર હોગ્યું મોઢું કરીને આપણે 24 કલાક ભગવાન આપણા જીવનમાં ખીલે ક્યારે? તો કે આ બધું જે જીવનમાંથી જાય તો એને એ દૂર કરવા માટેનો એક જ મંત્ર છે, અને તે મંત્ર એટલે ત્રિકાળ સંધ્યા. ઓછા નામે અભણ હોય એને પણ આ બરોબર આવડી જાય એવી બધી વાતો છે. એમ કે સૌ પ્રથમ ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. આપણું ભાવગીત છે ને કે ઉઠાડે સુવાડે તારું ખાધું પચાવે, મશગુલ બનીને તુજમાં મસ્તીઓ લાવે, બનવા કૃતજ્ઞ એનો સૈનિક થાય. તેથી ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું એક જ અમૂલું અને એકદમ શ્રેષ્ઠ સાધન હોય તો એ છે ત્રિકાળ સંધ્યા. તેથી ત્રિકાળ સંધ્યા રોજ કરવી જોઈએ. રોજ મા બાપને નમસ્કાર કરવો જોઈએ. આ બીજો ઉપકાર. જીવ ધર્મ આવ્યો એટલે જીવના ધર્મો કયા કયા છે એ આપણે શાસ્ત્રકારો સમજાવે છે. જીવનો પહેલો ધર્મ વર્ણાશ્રમ, બીજો આશ્રમ ધર્મ અને ત્રીજો છે જીવ ધર્મ. આ આપણું શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાયના અહીંયા શું કહેવાય અહીંયા 8મા શ્લોકની અંદર આ વાતો નિયત કર્મ કરીને આ વાતો આપણે સમજાવે છે. તેથી બીજો જે ઉપકાર છે એ મા બાપનો ઉપકાર છે. તેથી માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. રોજ મા બાપની પ્રતિકૃતિ જો આપણા ઘરમાં હોય ને તો મારા ઉપર મા બાપે જે ઉપકારો આથી 50-60 વર્ષ પહેલાં જે કર્યા હોય ને એને યાદ કરી લેવા જોઈએ. આ મા બાપ પ્રત્યેની કૃતજ્ઞતા છે. મારી બાએ મારા માટે રાત દિવસ ઉજાગરા કર્યા તો ઓછાના નામે હું તેને યાદ કરું. ઓછા નામે આપણે મા બાપને યાદ કરવો જોઈએ. હું નાનો હતો, માંદો પડ્યો હતો ત્યારે મટકું ન મારતા 7 દિવસ સુધી ઉજાગરા કરીએ અને મને મારી માએ સાજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીમાર પડ્યો તો, પથારીમાં હતો, કોઈ ઘણા બધા વૈદ્યો, ઘણા બધા ડૉક્ટરનો સહારો લીધો પણ રોગ કોઈ રીતે જાતો. મારી માને વારંવાર મારા શું કહેવાય પાંગથે બેસી અથવા ઓશિકા ઉપર બેસી અને મારો દીકરો સાજો થાય, બધો નિરોગી થાય એના માટે રાત દિવસ મારી માએ ઉજાગરા કર્યા અને ભગવાનને પ્રાર્થના કરતી. આ એના ઉપકારો છે, એને આપણે રોજ યાદ કરવા જોઈએ. સમાજમાં ઉપકારો એટલે કે સમાજના પણ ઉપકારો છે. સમાજની આજુબાજુના લોકો ઘણા સારા છે. સમાજને ટકાવ્યો કોણે? તો કે સમાજને ટકાવ્યો કોણે? તો કે સારા વિચારોએ, ઋષિઓએ સમાજને ટકાવ્યો છે. તેથી ઋષિ પ્રત્યે, સમાજ પ્રત્યે, ભગવાન પ્રત્યે, મા બાપ પ્રત્યે આ દરેક પ્રકારની જીવે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. એમ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં નિયત કરેલા જે નક્કી કરેલા જે કર્મો છે ને એ કર્મ કરવાનો અહીંયા ગીતા આપને સમજાવે છે. નાનપણમાં આપણે કેટલી ભૂલો કરીએ છીએ, કરી જ હોય ને, કરી જ હોય પણ આપણે યાદ નથી. નાનપણમાં આપણે કેટલી બધી ભૂલો કરીએ છીએ. તે ભૂલો મા બાપે પેટમાં રાખીને સહન કરી કે નહીં? આપણી ઘણી બધી ભૂલો છે કરી છે એ મા બાપે પેટમાં રાખીને સહન કરી દીધી. આપણને નાના મોટા કર્યા અને સંભાળીને ઉછેરા કર્યા. ગમે એટલી ભૂલો કરી છે પણ કોઈને કે નહીં ને પેટમાં રાખીને મોટા કર્યા છે. હવે આપણે વૃદ્ધ થયા. હવે શું છે? આપણો રોલ બદલો. હવે આપણે વૃદ્ધ થયા, હવે આપણે મોટા થયા. મા બાપની એકાદ ભૂલ મારે સહન કરવી જોઈએ કે ન કરવી? પણ આજે દીકરો કરતો નથી. મા બાપે ઘણી બધી ભૂલો સહન કરી અને મને 25 વર્ષનો બનાવી દીધો. ઘણી બધી ભૂલો. તો 25 વર્ષનો હું થયો, પરણાવ્યો, ગૃહથી સમય મેં સ્વીકાર કર્યો. મારા બાપા 60, 70 વર્ષના થયા અને પથારીમાં કદાચ એકાદી ભૂલ કરે, પેશાબ વયો જાય, આપતે વહી જાય, ભૂલ થઈ જાય તો આપણાથી સહન થતી નથી. આ બાપાએ તો માએ તો લોહી પીધો અને વૃદ્ધાવસ્થામાં ધકેલો. ભલે 10,000 રૂપિયા મહિને દેવા પડે, એ દેવા માટે અમે તૈયાર. આજનો યુવાન દીકરો મા બાપની નાની એવી ભૂલ સ્વીકારી અને એને સંભાળવાનો પ્રયત્ન કરતો નથી. તેથી સમાજમાં એક ખરાબ વાત ઊભી થઈ હોય ને તો એ કઈ છે? વૃદ્ધાશ્રમ.
જૂના કાળની અંદર વૃદ્ધાશ્રમો હતા. ઘરની અંદર જ બાપ રે, જેમ આપણો વૃદ્ધ થયેલો જે બળદ છે 15 વર્ષ સુધી આપણે જેને હાંકો, આપણી ખેતી કરી, આપણે અનાજ પકાવીને આપણા દીકરાના મોઢામાં જાય એ માટે બળદે રાત દિવસ મહેનત કરી અને પછી આપણે એનું ગઢ પણ પાડીએ કે નહીં. ઘણા લેવા આવે ને તોય આપણે ના પડે, ભાઈ આ તો અમારો દીકરાની જેમ એમ કરી એમ ગઢ પણ પાડે કે નહીં. પણ એના કરતાં પણ માણસ આજે નીચે ઉતરી ગયો છે. બળદની વાતો બાજુમાં રહે, પણ મા બાપ પણ જો નાની એનાથી ભૂલ થઈ જાય, કરવી નથી એમ, પણ ઘણીવાર આવી રીતની ભૂલ થાય તો આજનો યુવાન દીકરો સહન કરવા માટે તૈયાર નથી. તેથી કૃતજ્ઞતાના જે પાઠો છે ને એ પાઠો શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. પહેલાં આવે વર્ણની અંદર નક્કી કરેલા નિયત કર્મો તેની વાત કરે છે. પછી આશ્રમની અંદર નિયત કરેલા કર્મો એની પણ વાત કરે છે. અને પછી જીવ આ જગતની અંદર માનવ રૂપ ધારણ કરીને આવ્યો અને પછી જીવના કયા કયા ધર્મ છે ને એનું પણ ઊંડાણથી અહીંયા કરે છે. એટલે આ બધા જીવ ધર્મે માણસે સંભાળવાનો પ્રયત્ન કરવો. ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 8મા શ્લોકમાં નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જાય યત કર્મણ શરીર યાત્રાપી ચતેન પ્રસિદ્ધયેદ કર્મણ. આમ કરી અને ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, શાસ્ત્ર વિધિએ નક્કી કરેલા અને નિશ્ચિત કરેલા જે નિયમો છે એ શાસ્ત્રે નક્કી કરેલા નિયમો માણસે પાળી અને પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ન કર્મ કરવાથી તારો યોગક્ષેમ પણ ચાલશે. યોગક્ષેમને જો ચલાવવાનો હોય, તારો આવી રીતનો શરીર યાત્રા જો તારે 100 વર્ષ સુધી ચલાવવાની હોય ને તો તારે પુરુષાર્થ તો કરવો જ પડશે. કર્મ કર્યા વગર માણસ રહી શકવાનો નથી. તો કેવા કેવા કર્મ કરવા એ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આ બધી વાતો સમજાવે છે. કેટલાક કર્મો વર્ણ કર્મમાં આવે, કેટલાક કર્મો આશ્રમ કર્મમાં આવે, કેટલાક કર્મો જીવ ધર્મ કર્મની અંદર આવે છે. સ્નાન, સંધ્યા, પૂજા આ બધા કર્મો જીવ કર્મની અંદર આવે છે. એટલે જીવે આ તો કરવું જ જોઈએ. કરે તો પુણ્ય મળતું નથી, પણ ન કરે તો પાપ લાગે. ચોક્કસ શું કે જીવનો ધર્મ છે કે સવારે ઉઠ્યા, દાંતણ પાણી કરી અને માળા કે જે ભગવાનનું જે કાંઈ સ્મરણ કે પાઠ પઠન જે કરતા હોય ને એ ભગવાન પાસે બેસીને અડધો પોળો કલાક માણસે કરવું. જો ન કરે તો પાપ લાગે, કરે તો પુણ્ય મળતું નથી. શા માટે? તો કે એનું નિયત કરેલું કર્મ છે. નિયત કરેલું કર્મમાં જો માણસ આ કરે તો એને પુણ્ય મળતું નથી, પણ ન કરે તો 100% માણસને પાપ લાગે. તેથી શાસ્ત્રએ બહુ સરસ રીતે આ 3 પ્રકારના વર્ણ, આશ્રમ અને જીવ ધર્મ એમાં શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મહાભારતમાં પ્રસંગ છે. ટાઈમ થઈ ગયો છે. સરસ પ્રસંગ છે, પણ આપણે ક્યાં ઉતાવળ છે? આપણે ઉતાવળ નથી. આપણે આવતીકાલે આ શ્લોકને સમજાવવા માટે વેદ વ્યાસે મહાભારતમાં એક જબરજસ્ત કૃષ્ણના મોઢેથી બહુ સરસ એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આપણે આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ છે, બરાબર ને? આવતીકાલે આવશું ત્યારે આપણે 9મા શ્લોકને તો આપણે શું કહેવાય ચાલુ તો કરવાનો છે, પણ થોડીક 2-5 વાતો જે રહી ગઈ છે બરાબર, એનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે કરશું.